માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું શિક્ષક ટેટ ઉમેદવાર. આજે હું તમને એક વિનંતી કરવા જઈ રહી છું. સાહેબ, આપે જે 24,000ની ભરતીની જાહેરાત કરી છે એ ખૂબ પ્રશંસનીય, ખૂબ સારો નિર્ણય છે શિક્ષણ જગત માટે, વિદ્યાર્થીઓ માટે ખાસ. પરંતુ સાહેબ, આપ જ્યારે આટલું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે પ્રાથમિક ક્ષેત્રે તો આપે યોગ્ય જગ્યાઓ મૂકી છે, પરંતુ શું આપને લાગે છે કે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે અન્યાય કરી રહ્યા છો? શું એમાં 7,500 જ ઉમેદવારની જગ્યાઓ ખાલી છે? એમાં 15,000 ઉમેદવારની જગ્યા ખાલી છે? સાહેબ, હું તમને ખાલી વિનંતી કરવા માગું છું કે 7,500 ને 15,000 ન કરો તો કંઈ નહીં, પરંતુ 10,000 તો સાહેબ વ્યાજબી જ કહેવાય. આજે જો શિક્ષણ જગતમાં અને NEP પ્રમાણે જો આપણે કંઈક ઊંચો રેશિયો લઈ જવો હોય શિક્ષણમાં, તો આ શિક્ષકો શાળાને મળવા જોઈએ એવું તમને નથી લાગતું? દર વર્ષે આ ભરતી પ્રક્રિયા કરશો તમે, કેટલા વર્ષોથી ભરતી પ્રક્રિયા નથી કરી? તો સાહેબ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે પણ વિશેષ ધ્યાન આપો તો સારું છે. એમાં શિક્ષકો અને બાળકો સૌનું એમાં ન્યાય છે અને સૌનું હિત એમાં સમાયેલું છે. સાહેબ, તો આટલું એક કરો છો તો થોડું વધારે, કારણ કે જગ્યા તો ખાલી રહેવાની છે અને ભરતી પ્રક્રિયા હવે પછી ક્યારે આપ આપો એ આપને પણ જાણ છે કે એ નક્કી નથી. તો આજે વૈકલ્પિક વ્યવસ્થા તમે કરી છે, હવે એ વૈકલ્પિક વ્યવસ્થાને પણ પૂરી કરી સાહેબ કાયમી વ્યવસ્થા કરો. આ એક ટેટ ઉમેદવાર છે સાહેબ, મેં 2007માં B.Ed કર્યું છે. મારી પરિસ્થિતિ તમે ખરેખર જાણતા હશો. કંઈ નહીં, આનાથી વિશેષ હું કંઈ નહીં કહું. જય જય ગરવી ગુજરાત.